નમસ્કાર મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદ શહેરના વેજલપુર પોલીસ સ્ટેશન હદના જુહાપુરા વિસ્તારમાં પાનની પિચકારી મારવાના નાનકડા વિવાદને લઈને બે પક્ષો વચ્ચે ગંભીર મારામારીનો બનાવ બન્યો હતો। આ મારામારી દરમિયાન સુફિયાન નામના વ્યક્તિની છરી મારીને હત્યા કરવામાં આવી હતી। આ બનાવ બાદ વેજલપુર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને માત્ર ગણતરીના કલાકોમાં જ 6 આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી। આ ઘટનાના અનુસંધાને આજરોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસી દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા। જે આરોપીઓના ગેરકાયદેસર રીતે બાંધકામ કરાયેલા 2 મકાનોને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। પોલીસ અને કોર્પોરેશનના સંયુક્ત અભિયાન દરમિયાન વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં થોડા દિવસ અગાઉ પાનની પિચકારી લઈને એક સુફિયાન નામના વ્યક્તિની છરી મારીને હત્યા કરી દેવામાં આવી હતી। ત્યારબાદ વેજલપુર પોલીસે ગણતરીના કલાકોમાં તમામ આરોપીઓને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી। જોકે અત્યારે હાલમાં કોર્પોરેશન દ્વારા જે તમામ આરોપીઓના મકાનનું ડિમોલેશન અત્યારે હાલમાં કરવામાં આવી રહ્યું છે। તેમાં 5 જેન્ટ્સ હતા અને 1 લેડીઝ હતી અને આ એમના મકાનો છે અને એમના મકાનોનું અત્યારે હાલમાં જે કે ઇનલીગલી જે બાંધકામ કરવામાં આવ્યું હતું તે બાંધકામને અત્યારે હાલમાં કોર્પોરેશન દ્વારા પાડી પાડવામાં આવી રહ્યું છે। જો કે આ માત્ર ને માત્ર કારણ એક જ હતું, આ બાંધણ જે થઈ હતી તે પાનની પિચકારી મારવાને લઈને બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ જે નાનો અમથો બાળક હતો સુફિયાન નામનો, તેની છરી મારીને હત્યા કરી દેવામાં આવી હતી। પણ આ એ બાળક જે હતો તે ન તો મગજમારીમાં ના તો ભાઈ માથાકૂટમાં, ખાલી એક માત્ર જોવા ઊભો રહ્યો હતો અને તેની જૂની અદાવતને લઈને તેને છરી મારવામાં આવી હતી અને તેને બાદ તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો। જોકે વેજલપુર પોલીસે ગણતરીના કલાકોમાં તમામ 6 આરોપીને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી। જોકે અત્યારે વધુ વિગતવાર માટે આપણે વાત કરીશું વેજલપુરના પીઆઈ આર એમ ચૌહાણ સાહેબ સાથે। ગઈ તારીખ 4/8/2025 ના રાત્રિના સમયે એક થૂકવા બાબતે પાડોશીમાં ઝઘડો થયેલ, જેમાં થૂકવા જે સુફિયાન નામનો છોકરો છે એના ફરિયાદી એમના પિતા સફીભાઈ, એમનો દીકરો સુફિયાન અહીંયા રમતો હતો અને એ બાબતે થૂકવા બાબતે ઝઘડો થયો અને ઝઘડામાં આ આરોપીને મર્ડર કરવામાં આવ્યું, જેમાં કુલ 5 આરોપી અને એક મહિલા સહિત કુલ 6 આરોપીને અમે હસ્તગત કરેલ અને એરેસ્ટ કરવામાં આવે। હાલ આરોપીઓ જેલ છે, જેમાંના અત્યારે 3 આરોપીઓ છે, તારીક અને અયાન, જેઓના ઘરનું આ ડિમોલેશન છે, ગેરકાયદેસર બાંધકામ છે એનું કરવામાં આવેલું છે। ત્યારબાદ એક બીજા મુઝફ્ફર કરીને શાહરૂખ ઉર્ફે મુઝફ્ફર ખલીફા છે, એમનું પણ ગેરકાયદેસર બાંધકામ છે જેનું આજરોજ ડિમોલેશન કરવામાં આવે છે। હત્યાના બનાવ સિવાય આરોપીના મારામારીના અગાઉના ગુના છે અને હત્યાનો ગુનો છે એ તો એક ગંભીર એક જ છે, બાકી બધા છે એ મારામારીના ગુના છે। રિપોર્ટર શરીફ ગાંજી, જુહાપુરા, અમદાવાદ।